સુરત જિલ્લાના બારડોલીમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં સર્વે સમાજના લોકો જોડાયા હતા. હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમન મામલે દેશભરમાં આક્રોશ છે. બારડોલીમાં આજે ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું. ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ, ઉવારો તેમજ ધાર્મિક સ્થાનો પર અત્યાચાર અને દમન થઈ રહ્યા. દેશભરમાં આક્રોશ વધી રહ્યો છે. આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરાયું હતું. બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાન તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા. સૌપ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયા હતા. બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનથી નીકળેલી રેલી રાજમાર્ગ ઉપર નીકળી હતી. સ્વરાજ આશ્રમ મેદાન, મુદીત પેલેસ થઈ જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી. પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું. ભારત માતા કી જય. બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં આજે આખા ભારતમાં આ એક અભિયાન ચાલી રહ્યું છે કે દરેક જિલ્લા કેન્દ્ર પર અને ઠેર ઠેર આવી રીતના આવેદનો કલેક્ટરશ્રીઓને અને પ્રાંત અધિકારીશ્રીને આપવાનું એક જે આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે બારડોલીમાં પણ સમસ્ત હિન્દુ સમાજ સમિતિ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ ભાઈઓ અને બહેનો થકી આજે આપણે એક કાર્યક્રમ અહીંયા આયોજિત કર્યો હતો અને આ કાર્યક્રમમાં જાહેર સભા એક થઈ અને આક્રોશ સભાનું આયોજન થયો હતો. એ પછી એક રેલી કાઢીને આપણે અહીંયા આવેદન આપવા આવ્યા હતા અને આવેદન પ્રાંત અધિકારીશ્રીએ આપણે લીધું છે, આપણે એમણે સુપુર્દ કર્યું છે અને એવી માગણીઓ કરી છે કે ત્યાં જે હિન્દુ સમાજ છે એને આપણી સરકાર, ભારત સરકાર એને સહાયભૂત થાય અને ત્યાં જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં બાંગ્લાદેશની સરકાર કઈ એક્શન લે એવી અમારી વિનંતી અમે આ આવેદન થકી જણાવેલી છે. ભારત માતા કી જય. किस तरह का कार्यक्रम है, क्या रूपरेखा है? આજે બારડોલીમાં હિન્દુ રક્ષા સમિતિ દ્વારા બારડોલી અને સુરત ગ્રામ્યના તમામ હિન્દુ સમાજના નાતી જાતિના ધાર્મિક સંસ્થાના પ્રમુખો સાથે જે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઉપર થતા અત્યાચાર અને ઇસ્કોનના પૂજ્ય ચિન્મયદાસજીની જે ગિરફદારી થઈ છે તેના વિરોધમાં આજે બારડોલી ખાતે ધરણા અને રેલી સ્વરૂપમાં પ્રાંત અધિકારીશ્રીને આવેદન પત્ર આપીને हमारी मांगनी છે કે પૂજ્ય ચિન્મયદાસજીને તાત્કાલિક મુક્ત કરો, નંબર 1. બીજી માંગણી કે હિન્દુઓ પર જે થતા અત્યાચાર છે એને બંધ કરવામાં આવે. ત્રીજી માંગણી જે હિન્દુ મંદિરો ઉપર જે હુમલો થઈ રહ્યો છે એને પણ બંધ કરે. ચોથી માંગણી કે જ્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા છે એને કાનૂની મદદ મળે અને ન્યાય એમને મળે. એ પ્રકારની આજની અમારી માંગ સાથેનું આવેદન પત્રનો કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ હતો. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.